હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા તલોદ મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટી તલોદ તાલુકા અને શહેર સંગઠન દ્વારા તલોદ મામલતદારને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર વધી રહેલ અત્યાચાર મામલે બાંગ્લાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિન્દુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિન્દુ વિરોધ ભડકાવી રહી છે, ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલાં લે તે મુજબ આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા તથા સરકાર નક્કર પગલાં લે તેવી માંગ સાથે તલોદ મામલતદારની કચેરીએ મામલતદાર શિલ્પાબેન જોશી મારફતે ભારતના પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર, શહેર પ્રમુખ જિંદુસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ, તલોદ શહેર ઉપપ્રમુખ, તલોદ શહેર મંત્રી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીતુભા રાઠોડ, તલોદ। રોજ આમ આદમી પાર્ટી તલોદ તાલુકા અને તલોદ શહેર મારફતે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુ સાધુ સંતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, મંદિરો ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે, એના વિરોધમાં આમ આદમી પાર્ટી બાંગ્લાદેશના હિન્દુ સમાજને ન્યાય મળે અને એના સાધુ સંતોને રક્ષા મળે, સુરક્ષા મળે, એના માટે પ્રધાનમંત્રીશ્રીને અમે મામલતદાર સાહેબ મારફતે પ્રધાનમંત્રીશ્રીને આજે રોજ આવેદનપત્ર આપીએ છીએ કે પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ, તમે બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજની સુરક્ષા માટે કંઈક પ્રેશર કરો, એના માટે તમે કોઈ ઘટતું કરો, એ સરકાર ઉપર તમે દબાણ લાવો અને ત્યાંના જે હિન્દુ સમાજ છે એના માટે રક્ષા માટે તમે ગમે તે કરો, એને પ્રોટેક્શન આપો। આજે ભારતનો હિન્દુ સમાજ નારાજ છે, દરેકના મગજની અંદર આજે આક્રોશ છે, દરેક હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે। એક બાજુ ભારતની અંદર હિન્દુત્વની વાતો થઈ રહી છે, જ્યારે બાજુમાં આપણા પડોશી રાજ્ય બાંગ્લાદેશની અંદર જે પ્રકારની કરુણ ઘટનાઓ સામે આવી રહી છે, જે પ્રકારનું આપણે મીડિયામાં ટીવીમાં જોઈ રહ્યા છે કે આપણા જ ભાઈઓ હિન્દુ ભાઈઓ ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ ખરેખર વખોડી કાઢવા જેવી ઘટનાઓ છે સખ્ત શબ્દોમાં। આના માટે ભારત સરકારે પણ કડક પગલાં લઈ બાંગ્લાદેશની સરકારને પ્રેશર કરી અને આપણા સમાજના હિન્દુ સમાજને ન્યાય આપવો જોઈએ, એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને આમ આદમી પાર્ટી હિન્દુ સમાજની રક્ષા માટે અડીખમ ઊભી છે। આજે પણ બાંગ્લાદેશની ચિંતાઓ જે હિન્દુ સમાજની છે એ આમ આદમી પાર્ટી કરી રહી છે। આમ આદમી પાર્ટી આના માટે માન્ય વડાપ્રધાન સાહેબશ્રીને આજરોજ સૂચિત કરી રહી છે કે તમે બાંગ્લાદેશની અંદર સુરક્ષા આપો।